નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈ આજના સમાચારો વિસ્તારથી. ગાંધીધામમાં અવારનવાર પોલીસ દ્વારા ગાંજો અને અન્ય નશાકારક સામાન ઝડપી પાડવામાં આવે છે. મોટેભાગે ગ્રાહકોને ડિલિવરી આપતી વખતે મુદ્દામાલ પકડવામાં આવે છે, પરંતુ હવે તો કરિયાણાની દુકાનમાં ગાંજો વેચાઈ રહ્યો છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કરિયાણાની દુકાનમાંથી 24,000નો ગાંજો પકડી પાડ્યો છે. મળતી વિગતો મુજબ એસપી સાગર વાઘમાર દ્વારા જિલ્લામાં ડ્રગ્સ નાબૂદી માટે સૂચના આપવામાં આવી છે, જે અંતર્ગત ટીમ તપાસમાં હતી. ત્યારે કાર્ગો આંબેડકર નગર પીએસએલ વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા ગુડ્ડુ પાસવાને પોતાના ઝૂંપડાની આગળ આવેલી કરિયાણાની દુકાનમાં ગેરકાયદે રીતે ગાંજાનો જથ્થો વેચાણ માટે રાખ્યો હોવાનું જાણવા મળ્યું હતું, જે હકીકતના આધારે બી ડિવિઝન પોલીસે રેડ કરી હતી. કરિયાણાની દુકાનમાં તપાસ કરતા ગાંજો મળી આવ્યો હતો. મૂળ બિહારના નાલંદાના હાલે કાર્ગોમાં રહેતા 40 વર્ષીય ગુડ્ડુ વાનાસુર પાસવાની અટક કરવામાં આવી છે. પૂછપરછ કરતા આ જથ્થો દિલીપ જુગેશ્વર પાસવાને આપ્યો હોવાનું સામે આવ્યું હતું. 478 ગ્રામ ગાંજો, મોબાઈલ, રોકડ, વજન કાંટો, નાની કોથળીઓ વગેરે મળી કુલ 32,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. કચ્છના પ્રવેશદ્વાર આડેસર પોલીસ સ્ટેશનમાં જુદા જુદા વિસ્તારોમાંથી દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ જથ્થાનો આડેસર સીમ વિસ્તારમાં નાશ કરાયો હતો. મળતી વિગતો મુજબ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર વાઘમારની સૂચનાથી આડેસર પોલીસ સ્ટેશનમાં જુદા જુદા વિસ્તારોમાંથી 23 ગુનામાં પ્રોહિબિશન મુદ્દામાલ ઝડપાયો હતો, જેમાં 5,989 બિયરના નંગ, 349 ક્વાટરિયા, 2,916 બોટલો સહિત કુલ 47,34,880નો મુદ્દામાલ ઝડપાયો હતો, જેનો આડેસર નજીકના જંગલમાં નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, બચાવ પ્રાંત અધિકારી જીઆર ગોહિલ, આડેસર પીઆઈ જીએમ વાડા, ગાગોદર પીઆઈ વીએ સેગલ, નશાબંધી પીએસઆઈ સહિતના અધિકારીઓની હાજરીમાં નાશ કરાયો હતો. ઝડપાયેલ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. દારૂ બિયરનો નાશ કરાતા નદી વહેતી થઈ હતી. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી ભારે હિમવર્ષાની સીધી અસર સરહદી કચ્છ જિલ્લામાં જોવા મળી રહી છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં ફરી એકવાર ઠંડીનો પ્રભાવ વ્યાપક બન્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કચ્છમાં કાતિલ ઠંડી પડી રહી છે. ગઈકાલે કચ્છવાસીઓને ઠંડીથી મળેલી આંશિક રાહત ક્ષણજીવી બની રહી હતી. આજે લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે. ખાસ કરીને ગ્રામીણ અને ખુલ્લા વિસ્તારોમાં વહેલી સવારથી જ કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ આજે રાજ્યના સૌથી ઠંડા મથક તરીકે જાણીતા નલિયામાં લઘુત્તમ તાપમાન ગગડીને 7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. જિલ્લા મથક ભુજમાં પણ ઠંડીનો પારો 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે, જ્યારે કંડલામાં લઘુત્તમ તાપમાન 13.3 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. તાપમાનમાં થયેલા ઘટાડાની સાથે ઉત્તરીય પવનોની ગતિમાં પણ વધારો થતાં લોકોની મુશ્કેલી વધી છે. આજે દિવસ દરમિયાન 15 થી 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા તેજ પવનોને કારણે લોકોએ હાડ થીજવતી ઠંડીનો અનુભવ કર્યો હતો. પવનની ગતિ વધવાને કારણે સૂર્યના તાપનો પ્રભાવ ઘટ્યો હતો અને દિવસભર ઠંડક પ્રસરેલી રહી હતી. આ કાતિલ ઠંડી અને પવનના સુસવાટાને કારણે જનજીવન પર પણ વ્યાપક અસર જોવા મળી રહી છે. ઠંડા પવનોને કારણે લોકો દિવસ દરમિયાન પણ ગરમ કપડાં પહેરી રાખવા મજબૂર બન્યા છે. માર્ગો પર વહેલી સવારે અને મોડી સાંજે લોકોની ચહલપહલ ઓછી જોવા મળી રહી છે. પીજીવીસીએલ ભુજ તેમજ અંજાર સર્કલ દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બુધવારે સવારે સમગ્ર કચ્છમાં સંયુક્ત રિકવરી ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. ભુજ સર્કલના બાકી 89 કરોડ 71 લાખ અને અંજાર સર્કલના બાકી 54 કરોડ 70 લાખ મળીને કુલ 144.41 કરોડની વસૂલાત માટે આ ઝુંબેશ યોજાઈ રહી છે. આ રિકવરી માટે કચ્છના 6 ડિવિઝનમાંથી કુલ 45 ટીમો બનાવવામાં આવી છે, જે બાકી બિલ ધરાવતા ગ્રાહકોના વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરશે. ભુજ વર્તુળ કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં સ્પેશિયલ ચીફ એન્જિનિયર સહિતના ઉચ્ચ અધિકારીઓએ આ નિર્ણય લીધો હતો. પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે વીજ કનેક્શન કપાતથી બચવા માટે તાત્કાલિક પોતાના બાકી બિલ ભરવા. ગ્રાહકો પીજીવીસીએલ કેશ બારી પર અથવા ઓનલાઈન નેટ બેન્કિંગ મારફતે ચૂકવણી કરી શકે છે. નિયમિત રીતે બિલ ન ભરનાર ગ્રાહકો સામે કડક પગલાં લેવામાં આવશે અને બાકી રકમ ન ભરે તો કનેક્શન કપાશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. પીજીવીસીએલ એક કચ્છ પરિવાર જે અમારું કંપનીનું લેણું બાકી હોય એવા અમારા માનવતા ગ્રાહકોને સારા સંદેશો આપવા માટે એક અભિગમથી
એક આખો કચ્છ પરિવાર ભેગો થયો છે. જે કંઈ બાકી લેણું હોય એ બાકી લેણાની વસૂલાત જે અમે પહેલા એના દ્વારે જતા હતા એક ક્યુમર બુક લઈને, પરંતુ અમારે એક પીજીવીસીએલ એક પકડ છે કે મારા કર્મયોગી મિત્રો પકડ લઈને હવે દ્વારે દ્વારે જવાની જગ્યાએ અમે જ્યાં જ્યાં કનેક્શન આપ્યા છે, અત્યારે અમારે શરૂઆત એક જે ઔદ્યોગિક છે અથવા વાણિજ્ય છે એ કનેક્શન ઘર વપરાશ અને ખેતીવાડી સાથે બી સંકળાયેલા જ છે. તમે એક સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે અમારે કંપનીનું જે લેણું બાકી હોય, કોઈ બી સંસ્થા હોય, કોઈ બી કંપની હોય, તો એનું જો લેણું વસૂલાત સારી થયેલી હોય તો અમારે કંપની અને અમારો એક પીજીવીસીએલ જે ઉર્જા સાથે સંકળાયેલો છે. ઉર્જા એટલે દરેક પરિવારને સારું ઉર્જા મળી રહે, એની હેલ્થમાં મળી રહે, એના પરિવારમાં મળી રહે, બાળ બચ્ચામાં મળી રહે, શિક્ષણમાં મળી રહે. આજના તબક્કે આ યુગમાં, ઇન્ટરનેશનલ યુગમાં જે આઈટી બેઝ છે એમાં એક ક્ષણ બી પાવર સપ્લાય જાય છે તો લોકો એમ કહે છે કેમ પાવર ગયો, તો સારો પાવર મળી રહે. એક અમારું પીજીવીસીએલ પરિવાર છે હર હંમેશા દરેક મુશ્કેલીમાં, દરેક પરિસ્થિતિમાં અડીગમ છે. તો આજે અમે નારાયણ સરોવર એટલે કે મા આશાપુરાની ધરાથી માંડી અમે એક સામખિયારીનો બોર્ડર હોય કે આપણું કચ્છનો એક બોર્ડર હોય ત્યાં સુધી અમારો કચ્છ પરિવાર ફેલાયેલો છે. એ બધા જ ટીમો પોતાના સાતત્ય જળવાય, એક સેફ્ટીનું અવેરનેસ મારા કર્મચારી યોગીઓમાં આવે. અને અમારો એક સંકલ્પ છે કે સિંગલ ડિજિટ ટીએનડી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લોસ જે કચ્છનો છે એનો સિંગલ ડિજિટ લાવવા માટે અભિગમ સાથે મારા માનવતા ગ્રાહકોને અપીલ કરવા માટેનો એક આ અભિગમ છે. પહેલા અને વહેલાના ધોરણે અમે એક ઓનલાઈન માધ્યમ બનાવ્યું છે. ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી એનું પેમેન્ટ કરી શકે છે, જેથી કરી કોઈને ક્યાંય લાઈનમાં રહેવું ના પડે. અથવા મારો કર્મયોગી એમના દ્વારે જાય તો સારું અને સરસ મજાનું પાણી પીવડાવે, ચા કોફી પીવડાવે કે મારો પરિવાર મારા દ્વારે આવ્યો જ છે. એ અભિગમ સાથેનો અમે આજે આ સંકલ્પ કરીએ છીએ. આજે જે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ અમે ગોઠવેલી છે, કુલ એમાં 40થી વધારે ટીમો આયોજન કરેલું છે. એમાં અંજારમાં 5 છે, મેઘપરમાં 5 ટીમો કરેલી છે, ગાંધીધામમાં 4 છે, આદિપુરમાં 4 છે, રામબાગમાં 6 છે, ભચાઉના એરિયા છે એમાં 10 ટીમો છે ને 10 એવી છે સામખિયારીની છે આપણે એમ. એટલે અંજાર અને ભુજ વર્તુળ કચેરી બેની સંયુક્ત ટીમોનું આયોજન આપણે કરેલું છે ને જેના પ્રચાર પ્રસાર ને જાગૃતિ માટે 2 સર્કલ તરફથી કન્ટિન્યુઅસ આ છેલ્લા વીકથી પ્રેસ નોટોના માધ્યમથી પ્રજાને જાગૃત કરવામાં આવ્યો હતો કે તમારા જે વીજ લેણા બાકી હોય એ તમે ભરી નાખો. ઓનલાઈનનું સરસ માધ્યમ, સરળ અને બહુ વિશ્વસનીય માધ્યમ આપણું ઓનલાઈનનું છે, જેનો પણ તમે ઉપયોગ કરો. બરાબર, આવડી બધી જાગૃતતા છતાં પણ ઘણા બધા એવા ગ્રાહકો છે કે જેનું હજી પેમેન્ટ બાકી છે. તો આ વખતે આ બધી ટીમો છે એ દરેક સ્થળ ઉપર જશે, ઈ કનેક્શનો કાપશે ને ફરજિયાત એ બધા ગ્રાહકોને ઈ કેવાયસી કરવા માટે ઓફિસે આવવું પડશે. ઈ કેવાયસીનું પ્રોસિજર એવું છે કે એના અત્યારની માલિકી પુરાવા, બરોબર, કે ભાઈ અત્યારે એ પ્રોપર્ટી છે, એ લીઝ છે, અત્યારે એમના નામ ઉપર જ છે, બરોબર, એમની સિક્યુરિટી ડિપોઝિટ રિવ્યુ થશે. એટલે આ બધી પ્રોસેસ થશે, એના પછી જ રિકનેક્શન ઓર્ડર કાઢવામાં આવશે. તો આજનું આયોજન એવી રીતે છે અને સૌ પ્રજાજનોને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ બધામાં અમને સહયોગ આપે. પૂર્વ અને પશ્ચિમ કચ્છની મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું જે અમે આયોજન કર્યું છે એમાં કચ્છના બંને સર્કલ મળી કુલ અમારું 144 કરોડ ડેબિટ બાકી લેણાની રકમ નીકળતી હોય. આ કનેક્શનો પૈકીના ઔદ્યોગિક અને કોમર્શિયલ વાણિજ્ય હેતુના ગ્રાહકોને કનેક્શનો કાપવા માટેની આ ઝુંબેશ શરૂ કરી છે. પ્રજામાં જાગૃતિ આવે, કારણ કે પીજીવીસીએલ દ્વારા પહેલા વીજળી આપવામાં આવે છે 2 મહિના સુધી વીજળી આપ્યા પછી એનું બિલ આપવામાં આવે છે અને બિલના જે બાકી લેણા રહેતા હોય એની કંપનીની રેવન્યુ ઉપર સીધી અસર પડતી હોય અને આટલી મોટી રકમ બાકી હોય. આ મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવની ઝુંબેશ અમે શરૂ કરી છે. તો એમાં પ્રજાજનોને સાથ સહકાર આપવા અને તાત્કાલિક પોતાના જે બાકી બિલ છે ભરવા નમ્ર અપીલ કરું છું. કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા દ્વારા એક શામ શહીદો કે નામ 26મી જાન્યુઆરી 2001ના કચ્છમાં થયેલ વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનાર સૌ દિવંગતોને સ્મરણાંજલિ અને ભારત માતાના પૂજનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. 77માં ગણતંત્ર દિવસની સંધ્યાએ રાષ્ટ્રભક્તિ ગીતો, જેમાં લોકગાયક નિલેશ ગઢવી, પવન નાગર, ઇન્ડિયન આઇડલ લોકગાયિકા ઉર્વશી રાદડિયા, ઐશ્વર્યા કેશવાણી અને અક્ષય જાની એન્ડ ગ્રુપે કાર્યક્રમમાં રસ લહાણ પીરસી હતી.
एक शाम शहीदों के नाम कार्यक्रम में सेना, आर्मी, एयरफोर्स, बीएसएफ, पुलिस, एनसीसी, होमगार्ड, सिविल डिफेन्स અને પ્રશાસનિક અધિકારીગણ, મહાનુભાવો, તાલુકા જિલ્લા પંચાયત સદસ્ય તેમજ કાઉન્સિલર ભાઈ બહેનો, સહકાર્યકરો, પત્રકાર મિત્રો, સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌનો આભાર વ્યક્ત કરતા સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે વીર શહીદો સ્વતંત્રતા સેનાનીઓ અને વિજય દિવસના બહાદુર વીરો પ્રતિ નતમસ્તક છે. સાથે વીર શહીદોના પરિવારોનો ઋણી છે. તેમની વીરતાનો ઇતિહાસ સુવર્ણ અક્ષરોમાં લખાશે અને આવનાર પેઢીઓ દેશ પ્રેમ, દેશભક્તિથી અવગત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો સ્વતંત્રતા સેનાની તેમના પરિવારજનોને દરેક પ્રકારની સુવિધા પ્રદાન કરી રહ્યા છે. સાથે સેનાના આધુનિકરણ, સામાજિક ક્ષેત્રને મજબૂતી આપવાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરી ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય બાદ બાલિકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, દેશભક્તિના ગીતો સાથે સાથે સેનાના વીર જવાનો, પોલીસ, હોમગાર્ડ્સ, દેશ સેવામાં જોડાયેલ સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બીએસએફ ડીઆઈજી લેફ્ટ કર્નલ, પશ્ચિમ કચ્છ એસપી એનસીસી કર્નલ, પૂર્વ પશ્ચિમ હોમગાર્ડ કમાન્ડર, આરએસસી, કલેક્ટર કચેરી, ડીવાયએસપી, ગુજરાત ફિલ્મ કલાકાર સહિતનાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય, ભારત માતા પૂજન, વીર શહીદોને શ્રદ્ધાંજલિ, ભૂકંપગ્રસ્ત દિવંગતોને સ્મરણાંજલિ, નિત્ય આરાધના ડાન્સ એકેડમીની બહેનો દ્વારા ગણેશ સ્તુતિથી કાર્યક્રમ શરૂ થયો હતો. 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ અંતર્ગત કચ્છ મધ્ય સ્મૃતિ વનની અંદર આજે સ્વજનોને સ્મરણાંજલિ અને શહીદોને શ્રદ્ધાંજલિ એક શામ શહીદો કે નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજથી 25 વર્ષ પહેલા જ્યારે કચ્છની અંદર ધરતીકંપ થયો અને આપણે અનેક સ્વજનોને ગુમાવ્યા હતા, જેમની યાદમાં આજે ભવ્ય સ્મૃતિવનનું નિર્માણ થયું છે. આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આજે કચ્છનો વિકાસ પણ થયો છે અને આ સ્મૃતિવનનું નિર્માણ પણ થયું છે. ત્યારે 25 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આવા સ્વજનોને આજે આપણે યાદ કરીને એમને સ્મરણાંજલિ કરી અને દેશના વીર જવાનોને પણ આજે યાદ કરીને દેશભક્તિના એક અનેરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ આનંદ થયો. પહેલાં તો કે અમે અહીંયા આવ્યા અને અમારા કહેવાય ભાઈ કહેવાય કે અમે 26મી જાન્યુઆરીએ આજે કચ્છમાં અમે ધ્વજવંદન કર્યું રણોત્સવમાં, અને આજે અહીંયા સ્મૃતિવનમાં અમે આખું વિઝિટ કર્યું, જોયું, અને જે સાહેબનું સપનું હતું કે ભાઈ આવું એક બનશે, અને આજે અમે ડિટેલમાં જોયું કે 2001માં શું પરિસ્થિતિ થઈ હતી, અને એ આખું જોયું અને એવું થયું કે બધાને એકવાર આ વિઝિટ કરવું જોઈએ. અને એ જાણીને આનંદ થયો કે મ્યુઝિયમ છે એ વર્લ્ડનું ટોપ ક્લાસ મ્યુઝિયમ છે, કે આવું મ્યુઝિયમ ભુજમાં, અને કચ્છ ને દેખા તો સાચે કુછ નહીં દેખાય. આજે અમે લોકોએ આખો દિવસ કચ્છમાં રહ્યા અને ખૂબ આનંદ આવ્યો. અને કે શબ્દો નથી કે આ સ્મૃતિવન અમને નહોતી ખબર, અમે આવ્યા આજે ખબર પડી, આ બધું જોયું અને આજે અહીંયા શહીદના કાર્યક્રમમાં હાજરી આપી તો ખૂબ મજા આવી, ખૂબ મજા આવી સર. બહુ મોટી વાત છે આ. ખાલી આપણે બોલીએ તો ખાલી બોલવાની વાત છે, પણ આ બધું કરવું કે કચ્છ 2001માં શું હતું અને 2000 અત્યારે જે 25 ચાલે છે એમાં કેવડું મોટું એમણે ચેન્જ કરી દીધું. તો આ એક કે કચ્છની તાકાત શું છે એ ખબર પડી ગઈ એમ કે આ કચ્છ શું છે એમ. હાજીપીરથી દેશેબર માર્ગનું કામ ચાલુ છે, જેથી રસ્તો વાહનોની અવરજવર માટે બંધ કરેલ છે, જેના કારણે રોડના વૈકલ્પિક માર્ગ તરીકે હાજીપીરથી જારા, લાખાપર, ગડુલી માર્ગ અને અન્ય 2 માર્ગને વૈકલ્પિક માર્ગ તરીકે કલેક્ટર દ્વારા જાહેરનામાથી પ્રસિદ્ધ કરેલ છે. જેના કારણે હાલે હાજીપીરથી જારા, ગડુલી માર્ગ પર મોટી સંખ્યામાં મીઠાના ટ્રેલરોની અવરજવર કરી રહ્યા છે. આ રસ્તો હાલે નેશનલ હાઈવે જાહેર કરેલ છે, પરંતુ રસ્તો જે તે સમયે આરએનબી પંચાયત દ્વારા બનાવવામાં આવે છે. ગામડાનો રસ્તો છે, જેથી રસ્તા પર ખૂબ ઊંચા ચઢાણ અને ડુંગરો આવેલા છે, જે ચઢાણ ન ચડી શકવાથી દરરોજ એક ગાડી અકસ્માતને ભેટે છે. ઉપરાંત રણોત્સવ ચાલુ હોવાના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે, ત્યારે મોટા ટ્રેલરોની અવરજવરના કારણે ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર ગડુલી તેમજ લાખાપર ગામે રોડ પર પ્રાથમિક શાળામાં નાના બાળકોની અવરજવર રહે છે. સિંગલ પટ્ટી રોડ પર પૂર ઝડપે વાહનો પસાર થાય છે, જેના કારણે વાલીઓમાં ચિંતા રહે છે. આ વિસ્તાર ખેતી સાથે જોડાયેલ છે અને હજુ તો 2 દિવસમાં જ રસ્તા પર મીઠાના ઢગલા થઈ ગયા છે, જેના કારણે ખેતીને નુકસાન થવાની પણ ભીતિ છે. સિંગલ પટ્ટી રસ્તે લોડિંગ ક્ષમતા 10 ટન છે, જેના પરથી હાલ 50 ટન ઉપરના ઓવરલોડ વાહનો પરિવહન કરી રહ્યા છે, જેના કારણે ગંભીરા બ્રિજ જેવી મોટી દુર્ઘટના બનવાની સંભાવના છે.
જેથી આ રસ્તા પર મોટા અકસ્માતની ઘટના બને તે પહેલા વિચારવું જરૂરી છે. આ રોડ નાની ગાડીઓના પરિવહન પૂરતો મર્યાદિત છે, જેથી રસ્તાના જાહેરનામાને રદ કરવામાં આવે તેવી માંગ ગડુલી ગ્રામ પંચાયતના સરપંચ નીલમબેન પટેલની આગેવાની હેઠળ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. જો 2 દિવસમાં કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો મામલતદાર કચેરી સામે ધરણા કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે. પાવરપટ્ટીના નિરોણા ખાતે એકતાના ઓલિયા તરીકે જાણીતા ફૂલપીરના ત્રિદિવસીય લોકમેળામાં હજારો શ્રદ્ધાળુઓએ દાદાને માથું નમાવ્યું હતું અને મેળામાં કોમી એકતાના દર્શન થયા હતા. સરપંચ એન.ટી. આહિરે કહ્યું હતું કે 25 જાન્યુઆરીના રાત્રે ચેતનસિંહ રાજપૂત, રામભાઈ ગઢવી દ્વારા સંતવાણી યોજાઈ હતી, જેમાં હજારો શ્રોતાઓએ શ્રવણ કર્યું હતું. સંત દિલીપ રાજા, જગુદાદા, ધારાસભ્ય પીએમ જાડેજા સહિત ધાર્મિક, રાજકીય, સામાજિક ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાનોનું સ્વાગત થયું હતું. બાતીગઢ લોકમેળામાં સોમવારે સવારે બંને ઓલિયાની સમાધિઓ પૂજન, ચાદર પોસ્ટી, પેડી પૂજા, ધ્વજારોહણ યોજાયા હતા. બપોરે મહાપ્રસાદ યોજાયો હતો. મંગળવારે મેળો પૂર્ણ જાહેર થયો હતો, ત્યારે કસુંબો, આરાધીવાણી, પ્રસાદ યોજાયા હતા. સંતોએ આશીર્વચન આપતા કહ્યું હતું કે મુસ્લિમ ગુરુ નાદિન શાવલી અને હિન્દુ શિષ્ય કુલપીર રેલડિયા જાડેજાની અનેરી કહાની સાથે સંકળાયેલા સમાધિ સંકુલ કોમી એકતાનું અનેરું દ્રષ્ટાંત પૂરું પાડે છે. મેળામાં ગ્રામ પંચાયત દ્વારા 100 જેટલા નાના મોટા સ્ટોલ ઉભા કરાયા હતા, જેમાં ખાણીપીણી, રમકડા, કટલેરીની દુકાનો પર ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. વાહનો પાર્કિંગની વ્યવસ્થા ગોઠવાઈ હતી. પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો હતો. મેળાને સફળ બનાવવા નિરોણા ગ્રામ પંચાયત મેળા સમિતિ દાદાના સેવકો અથાગ જહેમત ઉઠાવી હતી. ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહાપર્વ મહોત્સવની ઉજવણી કરાઈ હતી. અંતિમ ચરણ તરફ ગતિ સાથે ચતુર્થ દિવસે વહેલી સવારથી મોટી સંખ્યામાં 24 અને શહેરીજનો ઉમટ્યા હતા અને મંદિરમાં બિરાજમાન દેવોના તીર્થજળો સાથે કેસર ચંદન અભિષેકના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભારે ભીડ વચ્ચે ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવના શ્વેત વસ્ત્રો ધારણ કર્યાની સાથે પૂજારીઓએ તીર્થ ખાતે સવારે કેસર ચંદનના અભિષેક સાથે શિક્ષાપત્રીના શ્લોકો, સુવર્ણ પિચકારી, કેસુડાના ફૂલો, કલર, ફૂલહાર અને હાયડા ધરાવવામાં આવ્યા હતા. પ્રથમ અને દ્વિતીય સત્રમાં વ્યાસપીઠ પર બિરાજમાન શાસ્ત્રી પ્રકાશદાસજી અને શાસ્ત્રી ગોલોક વિહારી દાસજીએ વસંત પંચમીના દિવસનો મહિમા સમજાવ્યો હતો અને શિક્ષાપત્રીને અનુસરી હરિભક્તોએ પોતાનું જીવન ધર્મ અને ભક્તિમય બનાવવાનો ભાવ પ્રગટ કર્યો હતો. તેલચિત્ર પાસે શિક્ષાપત્રીનું પુષ્પવર્ષા સાથે પૂજન કરાયું હતું, જ્યારે સંતોએ ઠાકોરજીની મૂર્તિને રંગબેરંગી કલર સાથે રંગોત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે ધર્મકુળથી પધારેલા તેમજ તેજેન્દ્ર પ્રસાદજી આશીર્વચન આપતા શિક્ષાપત્રીનો મહિમા સમજાવ્યો હતો. આ પ્રસંગે બહોળી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહીને શિક્ષાપત્રી મહાપર્વનો લાભ લીધો હતો.